ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને લલિત કગથરાની ચેલેન્જ કહ્યું, જો ચેલેન્જ આપવી હોય તો મોરબીના વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની આપો। આ કોઈ તમારી મિલકત નથી। તમારે બેયને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો। ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયા પર મુસાફરોનો ગંભીર આરોપ। મુંબઈની ફ્લાઇટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરની ટિકિટ બુક કર્યાનો આરોપ છે। કેટલાક મુસાફરો અટવાયા। ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું 41.56% પરિણામ જાહેર। એ ગ્રુપનું 46.32% તો પાસ થયા છતાં પરીક્ષા આપનાર 5,735 વિદ્યાર્થીનું પરિણામ સુધર્યું। 51,000 યુવાનોને પીએમ મોદીએ આપ્યું વર્ચ્યુઅલ નિયુક્તિ પત્ર। કહ્યું કે દેશમાં રોજગારીના અવસર વધ્યા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની મોટી ભૂમિકા। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર। હિમાચલ પ્રદેશના મંડીમાં લોકોની મુશ્કેલીમાં વધારો। જનજેહલીમાં અવરજવર માટે હાલાકી।